સવારમાં હે ને ડાયટિંગને લગતું કાંઈ હોવું જોઈએ, ખાવા તો જોઈએ બધાને. કયું દહીં લેવાના ઓલું કહેજો. વોટ ઇઝ ધીસ તો આમ પાણીના ટીપા પડે, પાણીના દે પરસવાના ટીપા પડતા નહીં. ભાઈ હમણાં અમદાવાદમાં એટલી બધી નથી, કારણ કે અમે અમદાવાદ ગયા હતા ને મેચ જોવા, અને કંઈક પગમાંથી હવે કંઈક ખોદે છે. હવે 7 વાગી ગયા ને. હેલો નમસ્કાર, જય બાલાજી, વેલકમ ટુ માય બ્લોગ. તો ભાઈ સૌથી પહેલાં બધાને ગુડ મોર્નિંગ. અને આ બાજુ અત્યારે જો સવારમાં મેં કીધું નાચે જાવ, કાંઈક નાસ્તો બાસ્તો થઈ ગયો કરું. પછી કાંઈ નાસ્તો થયો નથી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હરે સ્વામિનારાયણ. પછી કાંઈ નાસ્તો થયો નથી. હવે બનાવે શું બનાવવાનું? ઓકે, તો હવે ભાખરી હવે બનાવે. તો ભાઈ હજી તો કાંઈ થયું નથી નાસ્તો. તો ભાઈ ભાખરી થઈ જાય એટલે નાસ્તો વાસ્તો કરી લઈને પછી ભાગી ઓફિસે. ગાયો ગા કરો, હાલો કડક કરજો અને નાની કરજો જરીક જ. સવારમાં હે ને ડાયટિંગને લગતું કાંઈ હોવું જોઈએ, ખાવા તો જોઈએ બધાને, સમજ્યા? એને લગતું કાંઈ હોવું જોઈએ તો રહેવાય, બાકી ન રહેવાય. કીધું જ છે લઈ આવવાનું, તો લઈ આવતા હો નહીં હો. હવે ચાલો અત્યારે જી હે ખાઈ લે. તો ભાઈ ચાલો અત્યારે બપોરે જમવામાં બીજું જ કાંઈ નથી, જો આ ઉત્પમ એ અને સોસ. તો ભાઈ ઉત્પમ અને સોસ ખાઈ લે, બીજું શું. તો ભાઈ ચાલો, રાતના 8:30 વાગી ગયા છે ને. આ બાજુ ફાઇનલી ભાઈ અત્યારે ઓફિસેથી આવવામાં ફૂલ મોડું થઈ ગયું હતું. હમણાં 8 વાગે તો અત્યારે ઓફિસેથી ઘરે પહોંચ્યો, કારણ કામ બામ થોડું ઘણું. તો ભાઈ રોકાણો 7 વાગે લાગી ગયા, એટલે 8 વાગે પહોંચ્યો. અને આ બાજુ અત્યારે જમવામાં બનાવે છે ભાખરી, માથે ચોપડી દીધું ઘી, અને ભાખરી નાઈ હું દહીં. ક્યાં દહીં? હે ઉધરસ થઈ ગઈ બટાને. તો ભાઈ ચાલો, ભાખરી અને દહીં છે. કયું દહીં લેવાના ઓલું કહેજો. ઓકે ભાઈ, જોઈ કયું આવે. ના બાજુ આ જો મરચા આવી ગયા લાગે છે અત્યારે. તો ભાઈ અત્યારે ફૂલ ભૂખ લાગી ગઈ. આમાં જી મળે એ ખાઈ લે. આમાં શું હેલી હે? વોટ ઇઝ ધીસ મને આમાં વેફર હોય એવું લાગે છે, અંદાજો જોઈ લઉં. ઓકે ભાઈ, વેફર જ છે, ફ્રાઇમ્સ છે. તો ભાઈ ફ્રાઇમ્સ ખાઈ લઈ, કારણ કે ફૂલ ભૂખ લાગી. એક તો ગરમી એવી છે ને અત્યારે, ફૂલ પંખો ચાલુ છે, તો આમ પાણીના ટીપા પડે, પાણીના દે પરસવાના ટીપા પડતા ને એવું લાગે. આમ એવી ગરમી એ શું કરી શકીએ હવે. એમાંય હજી કદાચ મને જ્યાં લગી ખબર છે ને, સૌથી હાઈએસ્ટ રાજકોટમાં છે. બાકી પહેલાં અમદાવાદમાં સુરતમાં ની બાજુ થતી બહુ હાઈએસ્ટ. તો ભાઈ હમણાં અમદાવાદમાં એટલી બધી નથી, કારણ કે અમે અમદાવાદ ગયા હતા ને મેચ જોવા, ત્યાં એટલી ગરમી નહોતી લાગતી. અહીંયા ફૂલ લાગે એમ ટૂંકમાં. અહીંયા જેટલી લાગે ને એટલી તો ન્યાય નહોતી લાગતી. આવું છે આ ટૂંકમાં. હું 2 વાક્ય બોલ્યો ને 2 વાક્યનો મિનિંગ સરખો જ થાય. આડા આગળ પાછળ બોલ્યો. શું દાંત કાઢે બડા? એને બિચારીને ઉધરસ થઈ ગઈ છે. જાવું હોય દવા લેવા? હળદરવાળું દૂધ કરી દઉં? મને જ નથી આવડતું, તું કરીને પી લે એમ કહું. હળદરવાળું દૂધ હે કરી દઉં? આવું હે ભાઈ, ગરમીની ઉધરસ ચડી ગઈ, શું કરીએ. હો રે. તો ભાઈ ચાલો, અને હમણાં મમ્મી આવે પછી જોઈ દહીં કયું આવે છે. અમૂલનું એની મજા આવે, તો અમૂલનું મને લાગતું આવશે, છૂટું લઈ આવશે. ફાઇનલી ભાઈ ઘરે આવીને કંઈક પગમાંથી હવે કંઈક ખોદે છે, હવે ખબર નહીં હું હવે. અને આટલું દહીં કંઈ થઈ જાય 2 ડબ્બી? નો થાય. તું ન ખાતો એવું નહીં આવે, એવું ને. એક પૂછો થઈ જાય કે નહીં? ઓ એમાંથી 2 તો આને જ નહીં જોઈ જાય. પપ્પાનું તો ભાઈ ચાલો, વાંધો નો આવ્યું અમૂલનું જ દહીં. મેં કીધું ઓલું લઈ આવશે ને તો પાણી જેવું એનું મજા આવે, બદલે અમૂલનું મજા આવે. સારું ઓલું નો લઈ આવ્યા. અને તો ભાઈ ભાખરી આ બાજુ રેડી થઈ ગઈ છે. તો ભાઈ હમણાં ગાય જમી લઈએ. એક તો ટીવી આ ઘરનું ચાલુ યુટ્યુબ હાલતું હતું, કાલથી હવે એ બંધ થઈ ગયું છે. આવી રીતના જ આવી રાખે. ફેક્ટરી ડેટાનું કહીએ, આમાં કહે છે કે ભાઈ વોલ્યુમ અપ ડાઉન બટન દબાવો અને પાવર ઓફ કરો. જો આવી રહ્યો વોલ્યુમ અપ ડાઉન બટન દબાવવું ને કાંઈ નથી થતું. સેલય રિમોટ ના હાલે, સેલય મેં ચેક કર્યા તો થતું નથી. હવે શું કરવાનું? ફેક્ટરી ડેટા રિસેટ થાય પછી ચાલુ થાય, પણ ખાવાનું કંઈક ઓપ્શન આવું છે. આમ હાલવું તો જોઈએ ને, હાલતું જ નથી હવે. બરાબર શું થાય છે. IPLના મેચ હમણાં તો આજે પ્લે ઓફનો પહેલો મેચ છે, મોબાઈલમાં જોવો પડે. મોબાઈલમાં એમાં બ્લોગ ચાલુ હોય ત્યારે કંઈ જોઈએ ન આવું. આવું હવે શું કરીએ. હવે ચાલો, હવે જમવા થઈ જ ગયો જો કે. હવે ખાયો જમી લઈ. તો ભાઈ ચાલો, જો આ બાજુ હમણાં કીધું એમ અત્યારે દાળ ભાત તમારા પપ્પા માટે રેડી છે. અત્યારે શાક છે થોડું. તો ભાઈ
જોઈએ હવે એવું હશે તો હું શાક ભાત થઈ જાય ટ્રાય કરું કેટલા ટાઈમ પછી ખાઈશ. અને આ બાજુ જો આ કોથળી હવે કાલે રાતે હું લઈ આવ્યો હતો ભૂંગળાની કોથળી. એમાં હું હવે નથી ખાતો ને તો કોથળી ને બધું એમને પડ્યું રહે. આ ફ્રેન્ડ્સ ને એવું તો મારે જ પતાવવું પડે, બાકી એમને પડ્યું રહે. કાલે રાતે લઈ આવ્યો તો મોરા ભૂંગળા એને મંગાવ્યા હતા અને આઈરીએ કાલે આવ્યો મોરા ભૂંગળા ખવાઈ ગયા. આ એમને પડ્યું તો મારે જ પતાવવું જોઈએ. તો હવે ચાલો અત્યારે દહીં ને જી કાંઈ હે ખાઈ લઈ. ખાઈને પછી હવે મેચ જોવો હોય તો ભાઈ બ્લોગ હવે આ સાથે આજનું બ્લોગ અહીંયા પૂરું કરીએ છીએ, કારણ કે મારે મેચ છે ને આમાં ફોનમાં જ જોવો જોઈએ. ફોન સિવાય ટૂંકમાં ટીવી ચાલુ હોય ને એટલે મેળ નહીં આવે. આ સાથે આટલું બ્લોગ અહીંયા પૂરું કરીએ છીએ. બ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો.